જય અલગધણી મિત્રો, હું છું માલમ અલ્પેશ અને અમારા નવા બ્લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે અમે પહોંચી ગયા છીએ બગડાણા બાપા સીતારામના દર્શન કરવા માટે। તો મિત્રો અમે તમને આગળનો બ્લોક દેખાડીશું, તો અમારા આગળનો બ્લોક જોવા માટે અમારા બ્લોકમાં કંટ્રોલ જોડાઈ રહેજો। બાપા સીતારામ। તો મિત્રો તમે જોઈ શકો છો, મિત્રો યાત્રિકો તમને જોઈ શકો છો મિત્રો, અમરેલીથી બગડાણા દરતા આવ્યા છે મિત્રો। તો તેનું સ્વાગત ડીજે દ્વારા કરવામાં આવ્યું છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવા બધા આનંદ માણી રહ્યા છે અને મોજ કરી રહ્યા છે મિત્રો। આજે તો બાપા સીતારામની પૂનમ છે અને બાપા સીતારામના પૂનમમાં આજે અમે પણ પહોંચી ગયા છીએ બગડાણા અને અમે પણ આજે બાપા સીતારામના દર્શન કરવા માટે અને બાપાની પૂનમ ભરવા માટે અને આજે અમે પણ અહીંયા મેળો છે તો બધા મિત્રો મેળામાં પણ બહુ ફરીશું અને બહુ આનંદ કરીશું અને મોજ કરીશું મિત્રો। અને તમારે પણ જો મોજ કરવી હોય ને આનંદ કરવી હોય તો મિત્રો એક દિવસ આવો બગડાણા અને બાપા સીતારામ। તો મિત્રો આમ તો કહેવાય છે કે ગુજરાતમાં સૌથી મોટું નામ ગુંજતું એવું બગડાણા ધામ છે। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ બાપા સીતારામના મંદિરે અને મિત્રો તમે જોઈ શકો છો કેવું મસ્તીનું બાપા સીતારામનું ડેકોરેશન કરેલું છે મિત્રો, અને જોરદાર મંદિર છે પણ મંદિરનું કેવું મસ્તીનું ડેકોરેશન કરેલું છે મિત્રો તમે જોઈ શકો છો। અને કેવા બધા મિત્રો ને પગે લાગે છે, દર્શન કરે છે મિત્રો। તો હવે આપણે પણ ફાઇનલી બાપા સીતારામના દર્શન કરીશું મિત્રો। તો અમારો આગળનો બ્લોગ જોવા માટે અમારા બ્લોગમાં કંટ્રોલ જોડાઈ રહ્યો, જેથી કરીને અમે તમને મંદિર દેખાડી શકીએ મિત્રો। અને આ મિત્રો તમે જોઈ શકો છો એ બાપા સીતારામનું મંદિર છે અને કેવું મસ્તીનું ફૂલથી શણગારેલું છે મિત્રો। તો તમે જોઈ શકો છો કેવું મસ્તીનું ડેકોરેશન છે અને અહીંનું લાઇટ ડેકોરેશન પણ બહુ મસ્તીનું છે મિત્રો। તમે દિવસ કરતાં રાતે આવો તો તમને વધારે મિત્રો બહુ ખૂબ જ સરસ લાગશે, કારણ કે લાઇટ ડેકોરેશન એકદમ જોરદાર કરેલું છે મિત્રો। તો અમારો આગળનો બ્લોગ જોવા માટે અમારા બ્લોગમાં કંટ્રોલ જોડાઈ રહ્યો। બાપા સીતારામ। તો મિત્રો કેવો લાગ્યો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને અમારી રાધે ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાપા સીતારામ।